નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા તાલુકાના કરિયાણા ગામ પાસે ખાનગી બસનો ગંભીર અકસ્માત, 25થી વધુ મુસાફરો ઘાયલ, એકનું મોત. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કરિયાણા ગામ નજીક રવિવારે સાંજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી માહિતી મુજબ અમદાવાદથી ભાવનગર તરફ શ્રીમંતનો પ્રસંગ બતાવી ખાનગી બસ કરિયાણા ગામ નજીક પહોંચતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માતમાં 25થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી છે, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક વધુ સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં 108 ઇમરજન્સીની સેવાની 5 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 108ની ટીમ દ્વારા ઘાયલોને બસમાંથી બહાર કાઢી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને નજીકની હોસ્પિટલોમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ પોલીસ વિભાગને થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી તેમજ અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી. જોકે પ્રાથમિક માહિતી મુજબ બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા અને ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સહયોગ આપ્યો હતો. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.